નમસ્કાર. ધોરણ 9 વિષય ગુજરાતી એકમ 7 કામ કરે એ જીતે કાવ્ય ગીત આપણે જોતા હતા, જેના કવિ નાથાલાલ દવે, જેમનો જન્મ ભાવનગર જિલ્લાના ભુવા ગામમાં થયો. તેમણે ખાસ કરીને મહેનતના ગીત સોનાવરણી સીન, ઉપદ્રવ, પિયાબીન, અનુરાગ, જહાનવી, કાલિંદી, હાલો ભેરું ગામડે, મુખવાસ એ કવિતા સંગ્રહો રચ્યા છે. એમની કવિતાની અંદર ખાસ જોઈએ જઈએ તો પ્રકૃતિ ચિત્રો હોય, ગ્રામ ચિત્રો હોય, કેમ કે કવિ પણ ગામ સાથે સંકળાયેલા છે, એટલે એમણે પણ પ્રકૃતિને ચિત્ર્યા છે અને ગ્રામના જે ચિત્રો છે એ વિશેષ વર્ણન એમના સાહિત્યમાં જોવા મળે છે. આપણું જે કાવ્ય જે છે, ગીત જે છે સાતમું, કામ કરે જીતે, એની અંદર પરિશ્રમનું મહત્ત્વ બતાવ્યું છે. આપણે પ્રસ્તાવનાની અંદર જોયું હતું કે કોઈ પણ વ્યક્તિ ખૂબ કઠિન પરિશ્રમ કરે છે તો એને કંઈક ને કંઈક ફળ મળે છે, અને પરિશ્રમ દ્વારા એ પોતાને, દેશને, રાષ્ટ્રને બદલી શકે છે. રાષ્ટ્રને અથવા દેશને અથવા પોતાને બદલવા માટે પરિશ્રમ ખૂબ જરૂરી છે. જો પરિશ્રમ નહીં કરે તો કંઈ કરી શકતા નથી. એને જ અનુલક્ષીને અહીં આગળ નાથાલાલ દવે વાત કરે છે કે વ્યક્તિ એકવાર શિક્ષણ મેળવી લે છે ત્યાર પછી એ શ્રમને લગતું કાર્ય કરવા માટે ઘણીવાર એને એવું કહેવાય કે આપણે કહી શકીએ, એમને શું લાગે છે કે આ કામ મારાથી થાય, જે લઘુતા ગ્રંથિ છે બંધ થઈ જાય છે. ભણેલ ગણેલ વ્યક્તિ હોય એ પણ ઘણીવાર એવું કહે છે કે શ્રમનું કાર્ય એ કરી શકતા નથી. કેમ કે ભણેલ ગણેલ વ્યક્તિ હોય છે, પરંતુ ના, પોતાને બદલવા માટે, રાષ્ટ્રને, દેશને, ગામના વિકાસ માટે, પરિવારના વિકાસ માટે વ્યક્તિએ ભણતરની સાથે સાથે પણ શ્રમનું પણ કાર્ય કરવું જોઈએ. એનું અહીં આગળ આપણને કાવ્યની અંદર દર્શાવવામાં આવ્યું છે. કાવ્યની શરૂઆત કરીએ તો શું કરે છે, જુઓ કે છે કામ કરે એ જીતે રે માલમ, કામ કરે એ જીતે, આવડો મોટો મલક આપણો બદલે બીજી કઈ રીતે, પાછળ પ્રશ્નાચિહ્ન મૂક્યું છે રે માલમ. મિત્રો, માલમ એટલે મુખ્ય અર્થ એમ થાય કે વાહનનો જે હાંકનાર હોય એને માલમ કહેવાય. 7મા ધોરણમાં એક કાવ્ય આવતું હતું, માલમ હલેશા માર. એટલે માલમને કહે છે કે માલમ હલેશા માર, મારે પેલે પારે જવું છે. જે પેલું કહે છે ને કે ભાભી મેણું મારે છે અને દિયર પછી કમાવા માટે જાય છે. એક 7મા ધોરણમાં કાવ્ય જે આપણે આવતું હતું એ જ અહીં માલમની વાત તો અહીં છે, પણ એ માલમ એટલે વાહનનો હાંકનાર એવું થાય. પણ આપણા કાવ્યની અંદર જોવા જઈએ તો એ માલમની વાત નથી કરી, પણ કયા માલમની વાત કહે છે તો કહે છે કે દેશને દિશા આપનાર માલમની વાત છે. અહીં શું છે કે દેશને, જે મનુષ્ય જે છે એને કહે છે કે દેશને દિશા આપનાર માલમની વાત છે. અહીં આગળ એની વાત કરી છે. અહીં આગળ મલક, મલક એટલે દેશ. મિત્રો, મલક એટલે શું થાય, દેશ. તળપદા શબ્દ છે. આ મારો મલક નહીં, તારો મલક મારે જોવો છે, કહીએ છે ને, ગુજરાતી પિક્ચરો આવતા હોય છે એમાં શબ્દ વાપરે મલક. મલક એટલે શું થાય, દેશ. મિત્રો, પાછું કહે છે આવડો. આવડો એટલે શું, તો કે આવડો એટલે આટલો, આટલો મોટો મલક, આટલો મોટો દેશ આપણો કહે છે. બદલે બીજે કઈ રીતે કહે છે, કઈ બીજી રીતે બદલી શકાય રે માલમ કહે છે. એટલે પહેલી પંક્તિમાં કીધું ને, કામ કરે જીતે રે માલમ, કામ કરે જીતે. જે કામ કરશે કહે છે એ જીતશે કહે છે. જે કામ કરે છે અર્થાત મહેનત કરે છે એ જ જીતે છે કહે છે. આટલો મોટો આપણો દેશ બીજી કઈ રીતે બદલાશે. આપણા દેશને બદલવો હશે તો બેસી રહેવાનું નથી. આપણા દેશની અંદર યુવા ધન છે, તો યુવા ધનને આપણે શું કરવાનું છે કે એની જે યુવાન જે આપણે કહેવાય કે એની તાકાત જે છે એ તાકાતને આપણે ખરા અર્થમાં ખરી દિશા આપવાની છે. એ પોતાની જે શક્તિ છે, તાકાત જે છે, પોતાની યુવાની જે છે એને યોગ્ય દિશા તરફ વાળશે તો દેશનો ચોક્કસ વિકાસ થશે. ફક્ત વાતો કરવાથી કંઈ થશે નહીં. એટલે કહે છે કે કામ કરે જીતે રે માલમ, કામ કરે જીતે. જે કામ કરશે, મહેનત કરશે, પુરુષાર્થ કરશે, કંઈક કરશે એ જીતશે. બેસી રહેનાર કંઈ થવાના નથી. એટલે જીવનની અંદર કંઈક બનવું હશે તો તમારે કઠિનમાં કઠિન પરિશ્રમ કરવો પડશે. સિદ્ધિ તેને જઈ વળે જે પરસેવો નહીં. મહેનત કરે ભાઈ, જે પરસેવો પાડે છે એને જ સિદ્ધિ મળે છે. આપણે ફક્ત કહીએ કે આ વ્યક્તિ આટલું કમાય છે, આ વ્યક્તિ આ કર્યું, તો એને મહેનત કરી છે ત્યારે જ એને મળે છે. મહેનત સિવાય કોઈને કંઈ મળતું નથી. પરીક્ષાની અંદર સારામાં સારું પરિણામ લાવવું હોય તો આપણે દિવસના 10-12 કલાક વાંચવું પડે તો સારામાં સારું પરિણામ આવે. વગર મહેનતે કંઈ મળતું નથી. એટલે માલમ અહીં આગળ દેશને હાંકનાર, આ દેશના જે યુવાન લોકો છે એમને દિશા સૂચવાનું વાત કરી છે કે કામ કરશે એ જીતે કે છે. આવડો મોટો મલક આપણો બદલે બીજી કઈ રીતે, પ્રશ્નાચિહ્ન કરે. અને આપણો આટલો મોટો મલક છે, આપણો દેશ છે કે છે, એને બીજી કઈ રીતે બદલી શકાય. જો તમે કામ નહીં કરો, પુરુષાર્થ નહીં કરો તો આપણો આ દેશ જે છે કે બદલાશે જ નહીં. બીજો કોઈ રસ્તો નથી કે જેને બદલી શકાય કે છે. કઈ રીતે વિકાસ પામી શકાશે. આપણા દેશમાં વિકાસ લાવવો હશે તો વિકાસ માટે યુવાધનને કંઈક ને કંઈક પુરુષાર્થ કરવો પડશે. યુવાન જે કંઈક એવા ક્ષેત્રોની અંદર કામ કરશે, વિજ્ઞાન સાયન્સના ક્ષેત્રોમાં કામ કરશે, તો એ યુવાન
તો એ કંઈક રાષ્ટ્રના વિકાસમાં મદદરૂપ થઈ શકશે કે છે. ખેતર ખેડીને કરો સીમ સોહામણી, બાંધો રે નદીઓના નીર, માંગે જે દેશ આજ મહેનત મજિયારી, હૈયાના માંગે ખમીર રે. મિત્રો મજિયારી એટલે સહિયારી, યાદ રાખજો. મજિયારીનો અર્થ શું થાય? મજિયારી એટલે કે સહિયારી. આ શબ્દ ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે. મજિયારી એટલે શું થાય? તો સહિયારી. નીર એટલે પાણી, નીર, પાણી, ઉદક, આંખ, જળ, સલીલ, આ બધા પાણીના સમાનાર્થી શબ્દો છે મિત્રો. નદી, સવિતા અને સરિતા એટલે નદી અને સવિતા એટલે સૂર્ય. યાદ રાખજો, નદી માટેના સમાનાર્થી શબ્દો છે. કયા? તો કે સરિતા એટલે નદી થાય અને સવિતા એટલે સૂર્ય થાય. ભેદ છે બે, સવિતા અને સરિતા. એટલે કે ખેતર ખેડીને કરો સીમ સુહામણી. આ ખેતરને ખીડી નાખો કે છે, બેસી ના રહે. ખેતરને ખેડો કે છે. અને સીમ જે છે, સીમ એટલે શું મિત્રો? તો સીમ આપણે શું કહેવાય કે ગામની જે સીમા હોય એને સીમ કહેવાય. એટલે કહે છે કે ખેતર ખેડીને કરો સીમ સોહામણી એટલે સુંદર કરી નાખો. આ ખેતરની જે ખેડો અને એની સીમ જે છે કે છે એને સુંદર કરો કે છે. અને બાંધો રે નદીઓના નીર, અને નદીઓના પાણીને બાંધો કે છે. નદીઓના જે પાણી છે એને બાંધો અને એને શાનામાં ઉપયોગ લો? ખેતરની અંદર પાક જે છે, અનાજ છે, ધાન્યને ઉત્પન્ન કરવામાં એનો ઉપયોગ કરો કે છે. એટલે તમે ખેડૂત જે હોય એ મિત્રો યાદ રાખો કે આપણા દેશનું સૌથી મોટો જે ભાગ છે એ ખેડૂત વર્ગ છે. અને આપણે એમ કહેવાય છે ને કે ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે. આપણા દેશની જે આવક કહેવાય જે 70થી 75% જે આવક છે આપણે ખેતી પ્રધાન છે. છતાં પણ આપણા દેશની અંદર આપણે જે ખેડૂત જે છે એ પુષ્કળ મહેનત કરે છે, પરિશ્રમ કરે જ છે, પણ એમને જોઈએ એવું વળતર ઘણીવાર મળતું નથી. છતાં પણ જુઓ કે ક્યારેય હારી તો નાસીપાસ થતા નથી અને હંમેશા સતત એ શું કરતા રહે છે? પરિશ્રમ કરતા રહે છે. ખેડૂતની પણ આપણે આગળ વાત થાય છે કે આપણા જે નાથાલાલ દવે જે છે એ પ્રકૃતિ ચિત્રો, ગ્રામ ચિત્રો એમણે રચ્યા છે. એટલે ખબર પડે કે એમણે ખેતરોની અંદર પણ એમણે શું છે, કોઈ પણ કવિ હોય તો મિત્રો એણે કોઈ પણ પહેલાં તો પ્રત્યક્ષ અનુભવેલું હોય ત્યારે જ એને કવિતા રચી શકતા હોય. તો એમણે પણ ખેતરોની અંદર પણ પોતાનો કંઈક ને જીવનના કેટલાક દિવસો તો ગાળ્યા હશે. કાવ્ય રચવા માટે કે ઘરે બેઠા નહીં રચાયું હોય, પણ એના માટે એમણે જાતે પણ અનુભવ કર્યો હશે. જેમ કે આપણે જાણીએ છીએ કે રાવજી પટેલની જે વાત છે, તો રાવજી પટેલના જે કાવ્યો જે હોય તો કાવ્યને સમજવા માટે જે આપણા મણિલાલ પટેલ, તો એમના કાવ્યને સમજવા માટે એમના ઘરે જતા. એક મણિલાલ પટેલ કહે છે કે જ્યારે રાવજી પટેલનું મૃત્યુ પછી એમના ઘરે જાઉં તો જે મહોડાની વાત કરી છે એ મહોડો કહે છે, પણ જો કે છે મહોડા જે છે એ બધા તેમના દીકરીના લગ્ન વખતે આર્થિક શંકા આપણે કહીએ છીએ કે આર્થિક રીતે કંઈક તંગી હોવાના કારણે શું કરે છે, મહુડાના ઝાડ છે બધા કાપી નાખેલા છે. એટલે રાવજી પટેલ જ્યારે એ કાવ્ય રચતા હશે ત્યારે મહુડાનું ઝાડ હશે બધું જોયું હશે. આપણે પ્રકૃતિને બરોબર માણ્યું હશે ત્યારે જ લખી શકે છે, માત્ર ઘરમાં બેસતા આપણે નથી લખી શકાતા. એટલે નાથાલાલ દવે જે છે એ પણ ક્યાંક ફર્યા હશે, ખેતરો એમણે જોયે હશે, ખેડી હશે, જમીન દેખે છે, એ પણ એમના બાપ દાદા જે છે એમણે કંઈક એવો વ્યવસાય કર્યો હશે, ત્યારે જ એ આ કાવ્ય કંઈક આપણે જે પ્રકૃતિ સાથે લખી શકે છે. પ્રકૃતિને જેણે બરોબર માણી હોય એ પ્રકૃતિ વિશે જાણી શકે છે. એટલે કહે છે કે ખેતર ખેડીને કરો સીમ સુહામણી, બાંધો રે નદીઓના નીર. આ નદીઓના નીરને બાંધો અને બાંધીને પાણીનો સદુપયોગ તમે ખેતર ખેડી અને ખેતરમાંથી અનાજ ઉત્પન્ન કરો. અનાજ ઉત્પન્ન થશે તો દેશના વિકાસમાં કામ બનશે, કામરૂપ લાગશે, તો આપણો દેશ જે છે એ આગળ વધશે, તો આપણા દેશનો વિકાસ થશે કે છે. અને માંગે છે દેશ આજ કહે છે મહેનત મજિયારી કીધું એમ સહિયારી. આજે દેશ માત્ર કહે છે શું માગે છે તો કે મહેનત, પણ કેવી? સહિયારી માગે છે. દેશ જે છે એ સહિયારી જે છે એ શું માગી રહ્યો છે તો કહે છે કે દેશ આજે સહિયારી એ મહેનત માગી રહ્યો છે. મહેનત, પુરુષાર્થ આપણે કહીએ છીએ ને, તો એ ખાસ યાદ રાખો. દેશને આજે વ્યક્તિગત નહીં, સમૂહગત બધા ભેગા થઈ અને દેશ માટે કંઈક કરે એવું કંઈક કહેવા માગે છે કે ખેતર ખેડીને સીમને સુંદર બનાવી દો કે છે, નદીઓના નીર પર બંધ બાંધો અને બંધના પાણીને ખેતરમાં ઉપયોગ કરો. આજે દેશ એ પ્રજા પાસે શું માગી રહી છે મિત્રો? સહિયારી મહેનત માગી રહી છે. આ પ્રજાને કહે છે કે તમે સહિયારી મહેનત કરો કે છે. અને હૈયાનું કહે છે કે હૈયાના માગે ખમીર. હૈયાના જે ખમીર સામર્થ, હૈયામાં જે સામર્થ્ય, જે શક્તિ રહેલી છે આજે તમે બતાવો કે છે. આજે પોતાના દેશ માટે કંઈક કરી છૂટવાનો સમય જ આવ્યો છે કે છે, એમ કવિ આપણને કહે છે. લિયો ત્રિકમ ભાઈ લિયો કોદાળી ને ઘર ઘર ગુંજો ચરખે, બાવડા અને જોરે આ દુનિયા બદલવી નજરું હોય એ નિરખે કે છે. શું કહે છે? લિયો ત્રિકમ મિત્રો એટલે શું? જમીન, માટી ખોદવા માટેનું એક જે કહેવાય કે
ઓજાર આવે છે, જમીન જે ખોદવાનું હોય એ સાધન ઓજાર એને ત્રિકમ કહેવાય કે ભાઈ ત્રિકમ લઈ લો કે છે અને લિયો કોદાળી. કોદાળી પણ એવી જ છે, એ પણ શું છે જમીન ખોદવાનું એક લોખંડનું અને પાનાવાળું એક ઓજાર બન્યું. આગળથી તમે જો કોદાળી બધા જોઈ જશે તો આગળથી જેમ શું કહેવાય સાંકડી જેમ લોખંડ હોય પટ્ટો જેવો હોય છે અને એનાથી જમીન ખોદવામાં આવતી હોય છે. આપણે પાણીની જે લાઈનો નાખતા હોય છે નાના ગામડાઓની અંદર તો કોદાળીનો ઉપયોગ થતો હોય, પાવડાનો ઉપયોગ થતો હોય. એ સાધનોની વાત કે લઈ લો ભાઈ કે છે, લિયો રે કે છે, તળપદા શબ્દ લિયો લઈ લો કે છે. શું લઈ લો તો કે છે કે અહીંયા આગળ કહે છે કે લઈ લો કોદાળી ત્રિકમ લઈ લો કે છે, ઘર ઘર ગુંજો ચરખો. અને ઘરે જે કીધે ગુંજવો એટલે શું મિત્રો? ગુંજન કરવું. ઘર ઘર ગુંજો ચરખે. આ ચરખો જે છે એ ચરખો એટલે શું? પેલો રેડિયો કહેવાય ને, ગાંધીજીની પાસે હતો ખ્યાલ હોય તો. ચરખો રેડિયો સૂતર કાતવાનું એક યંત્ર કહેવાય એને ચરખો કે છે. ઘરે ઘરે કે છે ચરખો છે. વ્યક્તિ જો અહીંયા આગળ ગૃહ ઉદ્યોગ તરફ આપણને દિશા સૂચન કર્યું છે. ઘરમાં ફક્ત બેસી ના રહો. નવરાશના સમયે પણ તમે ચરખો છે પોતાના વસ્ત્રોને સીવવા માટે, ખાદીના વસ્ત્રો પહેરવા માટે તમે ચરખો ચલાવો તો એ પણ ગૃહ ઉદ્યોગ છે. એના દ્વારા પણ તમે પોતાના પરિવારનું, પોતાના ગામનું, પોતાના રાષ્ટ્રનો વિકાસ કરી શકશો. કંઈક ને કંઈક કરો, બેસી ના રહેશો. ઘર ઘર ગુંજો ચરખે. દરેકના ઘરે જો આવા ચરખા ચાલતા હશે તો પોતાને વસ્ત્ર જે છે ત્યાંથી મળી રહેશે. વધારાના જે વસ્ત્ર છે એનો વ્યાપાર પણ એ કરી શકશે. તો કંઈક દેશને આર્થિક રીતે મદદરૂપ થઈ શકશે. કહે છે કે હાથમાં ભાઈ કહે છે હાથમાં તિકમ લઈ લો, કોદાળી લઈ લો અને ઘર ઘર ચરખો ગુંજે કહે છે. આગળ કહે છે કે બાવડાના જોરિયા દુનિયા બદલવી નજરું હોય એ નિરખે. અને બાવડાના જે બળ છે, તાકાત છે, એનાથી દુનિયાને બદલવી છે કે જેની પાસે નજર એટલે આંખ હોય એ નિરખે. દુનિયાને કેવી રીતે બદલી શકાય તો કે છે તાકાતથી બદલી શકાય. પોતાના બાવડાના તાકાતથી, બળથી બદલી શકાય. અને કોણ કરી શકે તો કે જેની પાસે નજર એટલે કે આંખ હોય એ નિરખી શકે. નજર તો મિત્રો બધા પાસે હોય, આંખ પણ બધા પાસે હોય, પણ એને જોવાની શક્તિ હોવી જોઈએ. બાવડાના જોરે આ દુનિયા બદલવી નજરું હોય એ નિરખે. એની નજર હોય એ એને જાણી શકે છે, નિરખી શકે છે કે છે. આગળ કહે છે ઊંચું ભણેલા તો ઓફિસમાં બેસે અને નીકળે નહીં બહાર કોઈ રીતે. કાગળ ઉપર કરે કરામતીઓને છાપા ચોંટાડે ભીતે રહે. સરસ કીધું મિત્રો. જો કે ઊંચું ભણેલા તો ઓફિસમાં બેસી રહે. ઊંચું ભણેલા છે, ઊંચું ભણેલા એટલે મ્યુનિસિપલ ઊંચા બેન ભણેલા નહીં. શું કહે છે? ઉચ્ચ શિક્ષણ, બહુ ભણેલા બધા ઓફિસમાં બેસે છે કે છે, બહાર નીકળે નહીં કે છે. બધા એ ઓફિસ ભણેલા જે છે વ્યક્તિઓ ઓફિસમાં કામ કરતા હોય, નીકળે નહીં બહાર રહે કે છે. બહાર મિત્રો યાદ રાખજો. ઉચ્ચ શિક્ષણ મેળવેલું હોય, વધારે ભણેલા હોય એ લોકો ઓફિસમાં બેસે છે અને ઓફિસમાં બેસીને કામ કરે છે, બહાર નીકળતા નથી. કાગળ ઉપર કરે કરામતી અને કાગળ પર પોતાનું કૌશલ ઉતારે અને દિવાલ પર છાપા ચોંટાડે કે છે. એ જે કંઈ કાર્ય કરે છે શું કરે છે? કાગળ પર કરે છે. ભણેલા ગણેલા વ્યક્તિઓનું કામ શું હોય છે? કાગળ પર કામ કરવાનું હોય છે. એમને જે શરીર જે છે, શરીરના જે એમ કહેવાય કે પરિશ્રમ બહુ વિશેષ કામ હોતું નથી. મગજનું માનસિક રીતે જે કહે છે મગજનું કામ હોય છે. એટલે કાગળ ઉપર એ કરામતીઓ કરે છે કે છે. કાગળ ઉપર જે છે એ કામ કરે છે. કરામતીઓ એટલે કૌશલ દેખાવે છે કે છે કે કાગળ ઉપર એ પોતાનું કૌશલ બતાવે છે અને પછી એ છાપા ચોંટાડે ભીતે. અને પછી એને શું કરે છે? એ જે છે એ દિવાલો ઉપર એ કૌશલ જે છે ઉતારે અને પછી દિવાલ પર એને છાપા ચોંટાડે છે કે છે. હાલો રે ખેતર ને હાલો રે વાડીએ, વેડા અમોલિયા વીતે, આજે બુલંદ સુરે માનવીની મહેનતના ગાઓ જઈ જઈ કાર પ્રીતે રહે કે. શું કહે છે? હાલો રે ખેતરમાં કે છે, ચાલો ખેતરમાં જઈએ ને વાડીમાં જઈએ કે છે. વેડા અમોલી વીતે, અમૂલ્ય સમય વીતી રહ્યો છે, સમયને વિતાવશો નહીં કે છે. ચાલો ખેતરમાં જઈએ અને ચાલો વાડીએ જઈએ. અમૂલ્ય જે સમય છે એ વીતી રહ્યો છે. આગળ કહે છે કે આજે બુલંદ સૂર્ય માનવીની મહેનતના ગાઓ જય જયકાર પ્રીતે કરે. એટલે શું કહે છે? આજે બુલંદ જે આપણે કહીએ છીએ, ચાલો ખેતરમાં જઈએ, ચાલો વાડીએ જઈએ કે છે. અમૂલ્ય જે સમય છે તો વીતવા લાગ્યો છે. આજે બુલંદ સૂર્ય, આજે જે કહે છે બુલંદ જે કહેવા માગે છે, ખરેખર એની વાત કરવામાં છે કે તમે વાડીએમાં ચાલો, તમે ખેતરમાં ચાલો કે છે. ને આજે કહે છે જે બુલંદ અવાજે માનવીની મહેનત જે છે પ્રેમપૂર્વક એનો જય જયકાર ગાવ કે છે. માનવીની મહેનતના જય જયકાર ગાવ. માનવી જે મહેનત કરે છે તમે જય જયકાર ગાશો તો જ જઈ અને વ્યક્તિ પણ કે કામ કરવા માટે પ્રેરાશે મિત્રો. એટલે અહીં આગળ સરસ મજાનું નાથાલાલ દવે એમને કાવ્ય રચ્યું જેનું નામ આપ્યું છે કામ કરે જીતે, જેનો સાહિત્ય પ્રકાર છે ગીત. એમનો જન્મ ભુવા ગામમાં થયો. કાવ્યની અંદર મુખ્ય વાત એમને પરિશ્રમ ઉપર કરી છે. આ કાવ્ય જે છે એ મહેનતના ગીતોમાંથી લેવામાં આવેલું છે. નાથાલાલ દવેનો જન્મ તો મિત્રો યાદ રાખજો ભુવા ગામમાં થયો.
તો મુખ્ય વાતો હતી જે આપણું કાવ્ય જોઈએ, કાવ્યની અંદર પણ ખાસ કરીને તમે જુઓ કે દરેક વર્ગના વ્યક્તિ, ખેડૂત હોય, ભણેલા ગણેલા હોય, દરેકને કહે છે કે તમે ખૂબ પરિશ્રમ કરો, ખૂબ પુરુષાર્થ કરો અને પોતાના દેશ માટે કંઈક ને કંઈક કરતા રહો. અને જે વ્યક્તિઓ આવું કામ કરે છે એની જે મહેનત છે કે છે એને શું કરવાની છે, એનો જય જયકાર કરવાનો છે કે છે, એ આપણને આગળ સમજાવે છે. સમાનાર્થીને શબ્દાર્થ જોઈ લઈએ તો ખેતર સીમ એટલે શું કહે છે, તો ખેતર કે જે ગામની હદ છે, કે ગામની જે જમીન છે એને સીમ કહેવાય. મજિયારું એટલે આપણે કીધું એ પ્રમાણે મજિયારું એટલે કે સહિયારું. ખમીર, ખમીર એટલે જોશ, તાકાત. ત્રિકમ જે જમીન ખોદવાનું એક ઓજાર છે મિત્રો. વેળા એટલે સમય, ટાળું, વખત, અવસર. બુલંદ ઊંચા અવાજે કહે છે ગાવું. વિરુદ્ધાર્થી શબ્દો જોઈએ તો જીત તો કે છે હાર છે, સોહામણું, ડરામણું. મલક એટલે પ્રદેશ, દેશ, મુલક. અમોલું અમૂલ્ય અને લિયો એટલે લેવું મિત્રો. સ્વાધ્યાય કાર્ય તમારે નોટબુકની અંદર લખવાનું છે. અને એના પછી આપણે આગળનો જે એકમ જે 8મો જે છે, છાલ, છોતરા અને ગોટલા, બકુલ ત્રિપાઠીનો એ કામ આપણે જોઈશું. અસ્તુ.